નમસ્તે ફ્રેન્ડ્સ, મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ચોકલેટ કપકેક। તો ચાલો આપણે શરૂ કરીએ। તેના માટે મેં એક બાઉલ લીધો છે, તેની ઉપર આપણે ચાળણી રાખશું। તેમાં નાખશું અડધો કપ મેંદો। કપકેક કે બેકિંગ વસ્તુ બનાવવા માટે આ ટાઈપના મેજરિંગ કપ લેવા ખૂબ જ જરૂરી છે, તો જ આપણી રેસીપી પરફેક્ટ બનશે। અડધો કપ મેંદો નાખ્યો। હવે તેમાં નાખશું આપણે 1/4 કપ મિલ્ક પાવડર। હવે તેમાં નાખશું 1/3 કપ જેટલી દળેલી ખાંડ। ખાંડને મેં મિક્સર જારમાં પીસી લીધી છે। 2 ટેબલસ્પૂન કોકો પાવડર, 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર અને 8 ટીસ્પૂન એટલે 1/4 છે એની અડધી 1/8 થાય બેકિંગ સોડા નાખશું। 1/8 ટીસ્પૂન જીએમએસ પાવડર। જીએમએસ પાવડર તમને કોઈ પણ બેકરી આઈટમ મળતી હશે ત્યાં ઇઝીલી મળી જાય છે। આઈસ્ક્રીમ અને કેક બંને બનાવવામાં ઉપયોગમાં આવે છે। હવે આ બધું આપણે ચાળી લઈશું। હવે આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે મિક્સ કરી દઈશું। અડધી ટીસ્પૂન વેનીલા એસેન્સ, 2 ટેબલસ્પૂન તેલ। સિંગ તેલ ન લેવું, ફ્લેવર વગરનું તેલ હોય, સનફ્લાવર છે કે કોઈ પણ તમે તેલ લઈ શકો છો, પણ જેમાં સ્મેલ આવતી હોય એ તેલ ન લેવું। અથવા મેલ્ટેડ બટર પણ 2 ટેબલસ્પૂન તમે લઈ શકો છો। હવે આમાં આપણે પાણી નાખીને બેટર બનાવશું। 1/3 કપ જેટલું પાણી નાખશું, પછી જોશું કે ઘાટું કેટલું છે, પછી જોશે તો નાખશું। કપકેકનું બેટર થોડું ઘાટું હોય છે, કેક જેટલું પતલું નથી હોતું। આ રીતનું બેટર આપણે રાખવાનું છે। આ રીતના માર્કેટમાં કપ લાઇનર મળતા હોય છે। જો તમારી પાસે ન હોય તો તમે નાની સિલિકોનની વાટકી આવે છે તે પણ લઈ શકો, કોઈ પણમાં તમે કરી શકો। અથવા ઢોકળિયામાં ટીનની જે વાટકી આવે છે તેમાં પણ ઓઇલથી ગ્રીસ કરીને આ બેટરને તમે બેક કરી શકો છો। અત્યારે હું આમાં ભરી દઉં છું। બેટર આપણે અડધું અડધું જ ભરશું, નહીંતર કપની બહાર નીકળી જશે વધારે। હવે આપણું બેટર મોલ્ડમાં ભરાઈ ગયું છે અને આપણે થોડુંક થેપી લઈશું। ઉપર આપણે થોડી ચોકલેટ ચિપ્સ નાખશું। હવે મેં ઓવનને 170 ડિગ્રી ઉપર પ્રીહીટ કરી લીધું છે। હવે આપણે આમાં કપકેકને બેક કરીશું। પંદર મિનિટ સુધી રાખ્યું છે, પછી આપણે ચેક કરી લેશું કે આપણી બેક થઈ ગયા છે કે નહીં, નહીંતર પછી 1 થી 2 મિનિટ આપણે ટાઈમિંગ વધારી શકીએ। બધાયના ઓવનનો ટાઈમિંગ અલગ અલગ હોય એટલે આપણે વચ્ચે ચેક કરી લેવું। અને જો તમારી પાસે ઓવન કે માઇક્રોવેવ ન હોય તો તમે કઢાઈમાં ગરમ કરી અને એની ઉપર સ્ટેન્ડ મૂકીને પણ આ કપકેક બેક કરી શકો છો। એમાં 20 થી 22 મિનિટ થાય છે।
15 મિનિટ થઈ ગઈ છે અને આપણે ઓવનમાંથી કપકેક કાઢી લીધી છે. હવે આને 5 થી 7 મિનિટ આપણે ઠંડી થવા દેશું. તૈયાર છે આપણી સુપર સોફ્ટ ચોકલેટવાળી કપકેક. તમે એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમારા બાળકોને ચોક્કસ ભાવશે. એકવાર બનાવી જોજો.